હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો હું બહુ બધા દિવસ પછી વ્લોગ શૂટ કરી રહી છું અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રાખડી બાંધવા માટે. મારા ભાઈ મારો એડમિટ છે આજે 10મો કે 11મો દિવસ થયો છે. તો હું તમને છેલ્લે બધું કહું. અત્યારે અમારા લોકોને લેટ થાય છે. નિશા ગઈ છે અંદર મીઠાઈ લઈને આવે, પછી હું તમને ડિટેલમાં વાત કરું. અત્યારે અમારા લોકોને લેટ થાય છે. આજે 1:30 વાગ્યા પછીનું મુહૂર્ત હતું, તો 1:30 વાગી ગયા છે, 1:45 થઈ ગયા છે. ફટાફટ અમે લોકો જઈએ, રાખડી બાંધીને આવીએ. પછી હું તમને શોર્ટકટમાં સ્ટોરી કહું કે શું થયું હતું. પંખો Apa nih jadi? Nih ya? Apa nih ya? No prescription, no mess. Sorry. You take off your jackets and your shoes. Shoes? Yeah, shoes. Guru enggak dulu. બાબુ આ બાજુ જો. દિવેટ બહાર કાઢજે. कंपटीशन में डांसर्स की इंजरीज का नंबर 1 रीजन है नई जगह मतलब किस्मत अच्छी होगी ना. હેલો ગાઈસ, તો રાખડી બાંધી દીધી છે અમે લોકોએ. હવે જઈશું મારા બીજા ભાઈ લોકોને રાખડી બાંધવા માટે. નીકળીએ છીએ હોસ્પિટલમાંથી. દિશા આવે છે પાછળ. અમે લોકો નીકળ્યા હતા અને ગેટ પર એક બહેનને જીજાજીને બધા મળી ગયા, તો ઉપર આવ્યા હતા પાછા. હવે અમે લોકો જઈએ છીએ બીજા ઘરે રાખડી બાંધવા માટે. નિશા આવે છે, ગાડી બેઠી છે. તો હેલો ગાઈસ, તો હું તમને લોકોને ક્વિક અપડેટ આપી દઉં કે શું થયું હતું. બાબુ અવાજ ના કરતી, માસી વ્લોગ શૂટ કરે છે. આજે 10મો કે 11મો જો ને, આજે સોમવાર થયો. રક્ષાબંધન સોમવાર છે ને, આજે મંડે ને. સોમવાર થયો છે. લાસ્ટ ફ્રાઈડે 2 દિવસ પહેલાં ગયો, 3 દિવસ પહેલાં. એ ફ્રાઈડેના આગળના ફ્રાઈડે, એટલે આઈ થિંક કદાચ આજે 10મો કે 11મો દિવસ થયો છે અને એડમિટ કર્યો છે. અઠવાડિયું આઈસીયુમાં હતો. એનું એક ઓપરેશન થયું છે અને અત્યારે જનરલ વોર્ડમાં છે. અને લાસ્ટ 25 તારીખથી એ બીમાર હતો. એને તાવ હતો, તાવ ઉતરતો નહોતો. એને ડેન્ગ્યુની અસર હતી, તો ટ્રીટમેન્ટ ચાલતી હતી. સવાર સાંજ બોટલ ચાલતી હતી અને અચાનક એક દિવસે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એ ટોયલેટ ગયો અને બહુ બધું બ્લડ નીકળ્યું. તો અમે જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી એને ફોન કર્યો, એટલે એમને કીધું કે એમને ઇમિડિયેટલી એડમિટ થવું પડશે. એટલે ફટાફટ અમે લોકો એમને અમારા ભાઈને રાત્રે હોસ્પિટલ લઈને આવ્યા 11:30 વાગે અને એડમિટ કર્યો. એ દિવસથી અહીંયા તો પછી એને 5-10 મિનિટ માટે નોર્મલ રૂમમાં રાખ્યો અને પછી એમ કીધું કે આને આઈસીયુમાં લઈ જવું પડશે. તો અઠવાડિયું સુધી આઈસીયુમાં હતો. એને એક લિપ્ટોસ્પિરોસિસ કે એવું કંઈક સમથિંગ હું મેન્શન કરી દઈશ, એવાળું ઇન્ફેક્શન થયું હતું, જેના કારણે આંતરડામાં ચાંદા પડ્યા હતા અને આંતરડામાં 3 હોલ પડી ગયા હતા. તો ડૉક્ટરે સિટી સ્કેન કર્યું, એની અંદર કીધું કે હોલ પડી ગયા છે. તો પહેલાં 2-3 દિવસ તો નોર્મલ આઈસીયુમાં એડમિટ રાખ્યો. ટ્રીટમેન્ટ ચાલી એની બધી, અને ખાવાનું કંઈ ટકતું નહોતું. એટલે નાકમાં પાઇપ, અહીંયા પાઇપ, 2 હાથમાં પાઇપ, હાથ સૂજી ગયા હતા એના. ટોટલ 6 જેટલી પાઇપ એને લાગેલી હતી બોડીમાં. અને પછી 4-5 જેટલા પંચર, 2 હાથમાં નીડલ, અહીંયા પાઇપ, પેટ પાસે પાઇપ, બીજી નીચે 3 પાઇપ, એવી રીતે. તો અત્યારે એને સારું છે. ડૉક્ટરે કીધું કે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે, કેમ કે આંતરડામાં હોલ પડી ગયા છે, એટલા માટે. પછી તાત્કાલિક ઓપરેશન કરાયું. ઓપરેશનનો દિવસ તો અમારા આખા ફેમિલી માટે એટલો ખરાબ હતો કે એનાથી ખરાબ દિવસ અમારી લાઈફમાં સુધી આવ્યો જ નથી. તો પછી ઓપરેશન કરાવ્યું. ઓપરેશન સક્સેસફુલ રહ્યું અને પછી ઓપરેશન પછી બી 3-4 દિવસ એને આઈસીયુમાં રાખ્યો. ટોટલ એને 1 વીક જેટલું આઈસીયુમાં રાખ્યો અને અત્યારે એને નોર્મલ રૂમમાં શિફ્ટ કરેલો છે. હજુ 3-4 દિવસ જેવું રાખશે, એના પછી એને રજા આપશે. જેટલા બી લોકો આ વ્લોગ જોઈ રહ્યા છે, સ્પેશિયલી જેટલા સંબંધીઓ છે, રિલેટિવ્સ છે, અત્યારે એને ડૉક્ટરે
બહુ લોકોને મળવાની ના પાડી છે કેમ કે ઇન્ફેક્શન થશે તો એને પાછો આઈસીયુમાં લઈ જવું પડશે. એટલે થોડું ઘણું અમે લોકો બધાને મળવાનું ને અવર જવર ટાળીએ છીએ અત્યારે. અને બીજું બસ આ જ રીઝનથી હું છેલ્લા 10 દિવસથી ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ નથી. અને જે દિવસે એડમિટ કર્યો ત્યારે અમે લોકો રાત્રે 3 વાગે ઘરે ગયા અને એડમિટ કરીને ત્યારે અમને એમ કે નોર્મલ કંઈક હશે એમ આઈસીયુમાં લઈ ગયા એટલે ઇન્ફેક્શન છે ઓપરેશન આવું કંઈક તો ખબર જ નથી. તો એ દિવસે રાત્રે 3 વાગે હું ઘરે ગઈ અને સવારે 5 વાગે હું પાટણ શૂટિંગમાં ગઈ હતી. એના પછી 1-2 દિવસ શૂટમાં ગઈ નથી. 4 શૂટ મારા કેન્સલ કર્યા છે અને અત્યારે એને ટચવુડ સારું છે. તો અત્યારે એ વાત કરી શકે ને એવી કન્ડિશનમાં છે. બાકી એને ઓક્સિજન પર બાયપેપ પર રાખેલો હતો. તો મતલબ આમ કોઈ દિવસ અમે લોકોએ દવાખાના જોયા જ નથી એવું કહી શકાય. અમારા ઘરમાં કોઈએ એટલું આમ જોયું નથી. તો બહુ ખરાબ સિચ્યુએશન હતી 1 વીક અને અત્યારે 3-4 દિવસથી એને એકદમ સારું છે. એકદમ તો ના કહી શકાય પણ એને જો 3 મહિના જેટલો આરામ કરવાનો ટોટલ એને 4-5 મહિના જેટલો આરામ થશે. જેટલા પણ લોકો આ વ્લોગ જોતા હોય પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે બધા પ્રે કરજો મારા ભાઈ માટે કે બહુ જલ્દી સાચું થઈ જાય, એકદમ મસ્ત થઈ જાય પહેલાંની જેમ. અને આજે રક્ષાબંધન છે. બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. અને બધી બહેનો પોતાના ભાઈ માટે પ્રે કરજો. અને જેટલા પણ લોકો આ બ્લોગ જોઈ રહ્યા છે એટલા લોકો મારા ભાઈ માટે પ્રાર્થના કરજો કે બહુ જલ્દી એકદમ સાચું થઈ જાય, ફરતો ફરતો થઈ જાય. અને બસ કંઈ નહીં. એટલે 1 વીકથી હું ઘણા બધા ફોન કોલ્સ નથી ઉપાડી શકતી. મારા કેટલાય સોંગ રિલીઝ થયા હતા એની પોસ્ટ આ તે ઘણા લોકો મને સોંગ કરીને પછી કહે કે તમે રીલ બનાવો, સ્ટોરી અપલોડ કરો, સોંગનું પોસ્ટ કરો, પણ હું નથી કરી શકી આ રીઝનથી. હવે ધીમે ધીમે સ્ટાર્ટ થશે કામ કરવાનું. અને ચલો અમે લોકો જઈએ રાખડી બાંધવા માટે કાકાના ત્યાં. આપી નહીં અમે નાના હતા ને ત્યારે આ તો જન્મી હતી. આ તો 1 જ વર્ષની મારી સામે જન્મી હતી. ખાલી આ એક ઋષિલેખ હતો, ઋષિલેખ જ હતો. આ 2 ટ્વિન્સ હતા, કેસર કેહર ને બંને. ભાઈ બહુ એટલે બહુ જ યાદ કરે, બહુ એટલે બહુ જ મમ્મી યાદ કરે. યાદ કરે તમને ભાભી હતા તો પણ સારું હતું કે આ કેસર એ ભાભી દાળ ભાત ની બધું મને આવી બહુ જ યાદ આવે તમે લોકો. રબારી છે ગાઈઝ. અમારા કહેવાય ને એકદમ પડોશી. અમારું આખું નાનપણ એમની સાથે રહેલું છે. અને અમે ગામડે ગયા હોય ને પપ્પાને ખાવાનું અફાઈ લોકો ખવડાવે. અને લોકો બહાર ગયા હોય ને મગનભાને અમે લોકો જમાડીએ. એમ ઘર જેવું સંબંધ એકદમ. હું અચાનક સુરેફાઈને બહાર ગેટ પર જોઈ ગઈ તો મેં બોલાયા. પછી ખબર કે એમના બધા ભાણિયા છે. આ સુરેફાઈનો નાનો છે. આ તો હતો જ નહીં એ વખતે. આ 2 હતા જેહર કેસર ટ્વિન્સ હતા એ વખતે ભાઉભાઈના. અને આ નેન્સી આયરી બ્લુ ડ્રેસમાં નેન્સી છે. એ તો જન્મી જ નહીં વખતે. અમે નાના હતા એકદમ. અને અમારા ગામડેથી ભાઈ આવ્યા છે, રંજુભાઈ, આ બીજા બધા ભાઈ, મારા વડીલ ભાઈ. તમે ક્યારે કર્યું? તમારા લખી પહેલાં તો એવું કરતા હતા. હેલો ગાઈઝ. તો સવારે અમે લોકો હોસ્પિટલથી આવ્યા પછી કાકીને ત્યાં અમારા લોકોનું જમવાનું હતું. કાકીને ત્યાં રાખડી બાંધી, બીજા ફઈના ત્યાં બાંધી, બીજા એક ભાઈ છે એમના ત્યાં બાંધી, બધે રાખડી બાંધીને પછી અમે લોકો હોસ્પિટલની બહાર બેઠા હતા કેમ કે આજે બહુ બધા મહેમાન આવ્યા હતા ભાઈને મળવા માટે. 1 by 1 બધાને મોકલ્યા અને બેઠા હતા. સાંજના 7 વાગ્યા છે. હવે હું જઉં છું ઘરે. અને મારા બીજા ફઈ લોકો છે, લોકોને ઉતારવાના છે આડજ પાસે. ત્યાં એમને ડ્રોપ કરીને પછી ઘરે જઈશ અને 9 વાગ્યાની આસપાસ હું હોસ્પિટલ આવીશ. અને રાત્રે મારે રોકાવાનું છે આજે, એટલા માટે. ચલો હેલો ગાઈઝ. તો રાતના 8 વાગ્યા છે અને અમે લોકો ઘરે આવ્યા છીએ. નિશા, બબુ, હું અને ટિફિન બનાવીને પછી ભાઈનું લઈને જઈશું. યા તો પછી જમવા માટે ઘરે આવશે. અને મારે અને ભાઈને રોકાવાનું હતું ત્યાં આજે. પણ મારો બીજો ભાઈ છે, એનો ફોન આવ્યો કે તમે ઘરે જજો, હું રોકાઈશ આજે. અને એના 2 દિવસ, આના 2 દિવસ પણ મને રોકાવા નથી મળ્યું કેમ કે એ વખતે જીજાજી આવેલા હતા તો ક્યાં હું રોકાઈશ, તમે ઘરે જજો. 1 દિવસ ખાલી રાત રોકાઈ છું હોસ્પિટલમાં. આજે પણ ભાઈએ કીધું તમે ઘરે જતા રહેજો, હું રોકાઈશ. તો જોઉં હવે જમવાનું બનાવીને. નિશા જમવાનું બનાવી લે, થોડી ઘણી હેલ્પ કરાવીને બનાવીને પછી રાત્રે આંટો મારીશ હોસ્પિટલ. અને કાલ સવારે હું તો 7 કે 8 વાગે પહોંચી જઈશ. હેલો ગાઈઝ. તો કઢી બનાવું છું કેમ કે મમ્મીએ કીધું કઢી અને ખીચડી બનાવી દો આજે. અને
ભાઈનો ફોન આવે તો મેં તમને આગળ કીધું એને ના પાડી તમે ના આવતા આજે હું રોકાઈશ તો બંને ભાઈ રોકાશે. અને બીજો મમ્મીનો ફોન હોસ્પિટલથી આવ્યો હતો કે ભાઈને કાલે ડિસ્ચાર્જ કરી દેશે. તો અને ઉપરથી આવતીકાલનું શૂટ લઈને બેઠી છું. જો કે મેં ટ્રાય કર્યો છે, એમને કોલ કર્યો છે કે શૂટ તમે યા તો સવારનું રાખો, કેમ કે ડૉક્ટર કે પણ સાંજ સુધી મમ્મી કે બપોર તો કરી જ દેશે રજા આપતા તો સાંજ સુધી એને ડિસ્ચાર્જ કરશે. તો હું શૂટમાં જતી આવું. મેં એ લોકોને કીધું છે કે હું સવારે 9 વાગે આવી જાઉં, મારું શૂટ ખતમ કરી દઉં. જો કે કામ છે 2 કલાકનું અને આટલા દિવસથી જે દિવસે એને એડમિટ કર્યો અને બીજા દિવસે મતલબ 3 વાગે અમે લોકો ઘરે આવ્યા રાત્રે અને સવાર 5 વાગે હું શૂટિંગમાં ગઈ હતી. અને પછી હું એક બી દિવસ શૂટમાં ગઈ નથી. મેં મારા 4 જેટલા સોંગ બી કેન્સલ કર્યા હતા અને ફોટોશૂટમાં બી ગઈ નથી. અને બોલતા થાકી જાઉં છું. આવતીકાલનું ફોટોશૂટ લીધેલું હતું 2 કલાકનું. મને એમ કે બપોર 2 કલાક બેઠી હોય તો જતી આવું એટલે કામ થઈ જાય એમ. પણ કાલે રજા આપશે. મેં કીધું છે એમને કે પરમ દિવસનું કરું છું. જોઈએ હવે પરમ દિવસે કરું યા તો પછી કાલે સવારે જતી આવું. 2 કલાકનું શૂટ છે, 1 કલાક જવા આવવા, મતલબ અડધો કલાક જવા આવવામાં, એટલે ટોટલ 1 કલાક અને 1 કલાક મેકઅપ કરવામાં. તો 4 કલાકનું કામ છે. જો સવારે 9 વાગે સેટ થાય તો 9 વાગે જતી આવું તો હું બપોર 1 વાગ્યા સુધી આવતી રહું હોસ્પિટલ. જ્યારે એને ડિસ્ચાર્જ કરે એની પહેલાં હું આવી જાઉં. અને એની કઢી બની રહી છે, ખીચડી બને છે અને જમવાનું બનાવી તો મમ્મી પપ્પા હમણાં આવે એટલે મળીએ. ગઈશ તો મમ્મી પપ્પા હમણાં હોસ્પિટલથી આવ્યા અને જમીને સૂઈ ગયા છે. હું નેક્સ્ટ બ્લોગમાં મમ્મી સાથે તમને વાત કરાવું. અને આ બ્લોગ ઓલરેડી બહુ જ લાંબો થઈ ગયો છે તો હું અત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરી દઉં છું. જો તમને પસંદ તો કંઈ કરવા જેવું હતું નહીં, પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને આવતીકાલે એને ડિસ્ચાર્જ કરશે તો કદાચ સાંજ સુધીમાં કરશે તો સવારમાં હું જવાની છું 9 થી 12 શૂટમાં. અને પછી ડાયરેક્ટ હોસ્પિટલ જ આખો દિવસ અને પછી બપોરે કે સાંજે એને ઘરે લઈને આવીશું અમે લોકો. ચલો બાય.